નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા વિડીયો અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ ગ્રામર શીખવા ઈચ્છતા હોય એના સુધી આ 1111 જેટલા વિડીયો આપ પહોંચાડજો. આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પણ આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો આપ પહોંચાડી અને એક સદકાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ એ પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. મિત્રો, ત્યારે આજે 173મો એપિસોડ આપની સમક્ષ પ્રસ્તુત કરતા હું ખરેખર ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. મિત્રો, આજે દેશ વિદેશમાં બનતી અનેક ઘટનાઓથી વિદ્યાર્થી વાકેફ હોવો ખૂબ જ જરૂરી છે. ત્યારે આજે એ બાબતને ધ્યાનમાં રાખી આજે 173મો એપિસોડ દોસ્તો જ્યારે તમારી સમક્ષ હું પ્રસ્તુત કરું છું ત્યારે ખરેખર હું ખૂબ જ ધન્યતા અનુભવું છું, ખૂબ જ આનંદ અનુભવું છું. મિત્રો, આ વિડીયો પણ ટોપ 10 સમાચાર કરંટ અફેર્સના મારી દ્રષ્ટિએ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની રાત દિવસ તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો દોસ્તો. અને આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, એક બાબત ખાસ સ્પષ્ટતા એ પણ કરી દઉં છું કે અહીંયા જે સમાચાર હું પ્રસ્તુત કરી રહ્યો છું આ સમાચાર મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે દોસ્તો. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં 25મી ઓક્ટોબર 2024ના રોજ ભારતના જલંધરની, ખાસ નામ યાદ રાખજો, રચેલ ગુપ્તાએ મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024નું ખિતાબ જીતનાર તે પ્રથમ ભારતીય બની અને ઇતિહાસ રચ્યો છે. રચેલ ગુપ્તા મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024નો ખિતાબ જીતનાર ભારતની આ પ્રથમ મહિલા બની છે. તેમને આપણે ખૂબ 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 અભિનંદન આપીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ અમેરિકાના કોલોરાડો ખાતે યોજાયેલ વર્ષ 2024ની અંડર 19 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 4 ગોલ્ડ, 8 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જેમાં હેમંત સાંગવાન, વંશિકા ગોસ્વામી, પાર્થિવ ગ્રીવાલ અને ક્રિશા વર્મા આ ચારેય ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ભારતની આન, બાન અને શાનમાં વધારો કર્યો છે. તમામ ખેલાડીઓને આપણે શુભકામના પાઠવીએ છીએ, અભિનંદન આપીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરી દ્વારા મહારાષ્ટ્રના નાગપુરમાં નાગપુર હૈદરાબાદ રાષ્ટ્રીય માર્ગ 44 પર જામઠા ખાતે ભારતના પ્રથમ ઓક્સિજન બર્ડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ બર્ડ પાર્કને અમૃત મહોત્સવ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, નાગપુર હૈદરાબાદ 44 નંબરનો જે રાજમાર્ગ છે ત્યાં જામઠા ખાતે ભારતનો પ્રથમ ઓક્સિજન બર્ડ પાર્કનું ઉદ્ઘાટન નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યો છે અને આ પાર્ક અમૃત મહોત્સવ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ આ સમાચાર યાદ રાખજો. મિત્રો, તાજેતરમાં જ NCERT દ્વારા ઉચ્ચ શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રાલય દ્વારા IIT કાનપુરના સહયોગથી એન્જિનિયરિંગ, મેડિકલ અને અન્ય જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના માટે સાથી પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. કોના દ્વારા? NCERT, ઉચ્ચ શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રાલય અને IIT કાનપુર દ્વારા એન્જિનિયરિંગ, મેડિકલ અને જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એના માટે સાથી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ એક મફત સ્વમૂલ્યાંકન પ્લેટફોર્મ પોર્ટલ છે. મિત્રો, એક દુઃખદ સમાચાર, બિહાર કોકિલા તરીકે સુપ્રસિદ્ધ લોકગાયિકા
શારદા સિન્હાનું 72 વર્ષની વયે કેન્સરને કારણે અવસાન થયેલ છે. ભગવાન તેમના આત્માને ચીર શાંતિ આપે તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ. દોસ્તો, તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બાંધકામ શ્રમિકોને યોજનાનો લાભ મળે એ માટે એક પોર્ટલ લોન્ચ કર્યું છે અને એ પોર્ટલનું નામ છે સન્માન પોર્ટલ. કોના દ્વારા લોન્ચ કરેલ છે? ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બાંધકામ શ્રમિકોને યોજનાઓનો લાભ મળે એટલા માટે એ હેતુસર સન્માન પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ ગ્વાલિયર ખાતે વડાપ્રધાન મોદી દ્વારા પ્રથમ બાયો CNG પ્લાન્ટવાળી ભારતની પ્રથમ આધુનિક ગૌશાળા લાલ ટીપારા, આ નામ ખાસ યાદ રાખજો, ભારતની પ્રથમ બાયો CNG પ્લાન્ટવાળી ભારતની પ્રથમ આધુનિક ગૌશાળા લાલ ટીપારાનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવેલું છે. મિત્રો, ભારતના ગ્રેટ નિકોબાર ટાપુને 13મા મુખ્ય બંદર તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે. ભારતના ગ્રેટ નિકોબાર ટાપુને 13મા મુખ્ય બંદર તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે. ખાસ આ ટાપુનું નામ યાદ રાખજો અને 13મા એ પણ યાદ પણ રાખજો. મિત્રો, WHO દ્વારા ભારત દેશની વેક્સિન રેગ્યુલેટરી સિસ્ટમને ક્રિયાશીલ તરીકેની માન્યતા WHO દ્વારા પ્રાપ્ત થયેલ છે. ભારતની વેક્સિન રેગ્યુલેટરી સિસ્ટમ ક્રિયાશીલ ને આ માન્યતા પ્રાપ્ત થયેલ છે. મિત્રો, તાજેતરમાં જ કેન્દ્રીય યુવા રમતગમત બાબતના મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ મેરા યુવા ભારત પહેલ હેઠળ સેવા સે શીખે આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો, કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ મેરા યુવા ભારત એ પહેલ હેઠળ સેવા સે શીખે પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલ છે. મિત્રો, આ સાથે અઠવાડિયાના ટોપ 10 સમાચાર અહીંયા પૂર્ણ કરવામાં આવે છે. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ વિનંતી કરું છું કે દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની YouTube ચેનલ પર 1111 જેટલા મિત્રો અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. તો દોસ્તો, આ વિડીયો વધુ શેર કરશો અને દોસ્તો, કરંટ અફેર્સનો આ 173મો એપિસોડ મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની રાત દિવસ મહેનત કરે છે એમના સુધી પહોંચાડવા માટે આપ આ પુણ્યનું કાર્ય પણ કરશો. એ સાથે અહીંયા આ કરંટ અફેર્સને પૂર્ણ કરીએ છીએ. દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.